બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના એક ગામે ખેતરમાં આંકડે રાખેલી જમીનમાં ભોગ બનનારના સગીરાના મોટા બાપા ખેતી ભાગ રાખી કામ કરતા હતા ત્યારે ભોગ બનનાર સગીરાની દાદીની સાર સંભાળ માટે આવી હતી ત્યારે એ વખતે ભોગ બનનાર સગીરાને ભાભર તાલુકાના મમતાજી ખાનાજી ઠાકોર મોડી રાત્રિના સમય 25/3/2022ના રાત્રિના 12 વાગે ભોગ બનનારના સગીરાનું મોઢું દબાવી ભોગ બનનાર સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને ત્યારબાદ તે નાસી ગયેલ હતો અને ભોગ બનનારને ધમકી આપી હતી કે આ વાત કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ અને કેનાલમાં ફેંકી દઈશ। આ અંગેની ફરિયાદ ભોગ બનનારે દિયોદર પોલીસ સ્ટેશનમાં આપતા આઈપીસી 376 AB 354A 506(2) તથા પોક્સો એક્ટ કલમ 4 તથા 6 મુજબનો ગુનો નોંધી આ અંગેની ગુનાની તપાસ પીએસઆઈ HP દેસાઈ કરી હતી અને આરોપી સામે પૂરતા પુરાવા અંગેની ચાર્જશીટ એડિશનલ સેશન કોર્ટ દિયોદરમાં કરતા પોક્સો કેસ નંબર 4/2022 થી આ કેસ દિયોદર કોર્ટમાં ચાલી જતા અને તમામ પુરાવા આરોપી વિરુદ્ધ પડતા આ કેસમાં સરકારી વકીલ ડીવી ઠાકોરની ધારદાર દલીલો જાણી લઈ એડિશનલ સેશન કોર્ટના જજ RR દવે આરોપીને કસૂરવાર ઠેરવી આરોપીને 354A માં 3 વર્ષની સજા અને ₹2000નો દંડની સજા અને આઈપીસી કલમ 376(1) તથા પોક્સો એક્ટ કલમ 4 માં 10 વર્ષની સજા અને ₹10,000નો દંડ કર્યો હતો જેમાં એડિશનલ સેશન કોર્ટે પોક્સો એક્ટના ગુનામાં ભાભર તાલુકાના ખારા ગામના ઈસમને 10 વર્ષની સજા ફટકારી એક દાખલો બેસાડ્યો હતો।